गोलमाल है भाई, सब गोलमाल है। આમ તો ઘણું જૂનું છે આ ગીત, આ ફિલ્મ, પણ હજી સુધી એ ચાલે જ રાખે છે, કારણ કે ગોલમાલનો સિલસિલો નથી અટકતો. એવી ગોલમાલ કે જે આરોપ પ્રત્યારોપથી શરૂ થઈ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. બાબા રામદેવની ઝાટકણી કાઢી, પતંજલિની ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે, બાલકૃષ્ણની ઝાટકણી કાઢી અને ભ્રામક પ્રચાર કરવાનું બંધ કરવાનું કહ્યું. ભ્રામક પ્રચાર, અને એ પણ પતંજલિ. સવાલ થાય ને, કારણ કે મોસમ ચૂંટણીની છે, ચૂંટણીમાં કદાચ ભ્રામક પ્રચાર હોય, પણ પતંજલિ બાબા રામદેવનો એવો કયો ભ્રામક પ્રચાર કે જેના ઉપર સુપ્રીમે લાલ આંખ કરવી પડી, અને પછી આ ગોલમાલ રોકવા માટે શું કરવું પડ્યું, અને હવે બાબા રામદેવ શું કરશે, હવે એ જુઓ. ભારતીય દેશની જનતા ભ્રામકતા અને લોભામણી જાહેરાતો સામે ગમે ત્યારે ભરમાઈ જાય છે. તેનો પુરાવો આપણી સમક્ષ છે, અને આ પુરાવો એટલે પતંજલિને સુપ્રીમ કોર્ટે લગાવેલી ફટકાર અને દેશની બે નામાંકિત કંપનીઓના મસાલાઓ પર વિદેશોએ લગાવેલી લબડાક. સુપ્રીમ કોર્ટે એલોપેથીની દવાઓ સામેની જાહેરાતને લઈને પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવી. દવાઓ માટેના ભ્રામક દાવાઓ પર કોર્ટની અવમાનના અંગે સુનાવણી હાથ ધરાઈ, જેમાં સુપ્રીમ કોર્ટમાં પતંજલિ તરફથી કેસ લડી રહેલા વકીલોએ કહ્યું કે પતંજલિએ 67 અખબારોમાં માફી માંગી લીધી છે, જેના કારણે કંપનીને 10 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે. જોકે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની આ માફીને સ્વીકારી ન હતી અને કહ્યું કે આ કેસની સુનાવણી ફરી 30 એપ્રિલના રોજ થશે, જેમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પણ હાજર રહેવું પડશે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે માફી કેમ દાખલ કરવામાં આવી, તે તો પહેલા થઈ જવી જોઈતી હતી. તેના પર પતંજલિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે અમે 67 અખબારોમાં માફી માંગી છે અને તેના પર 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ થયો છે, જેની સામે સુપ્રીમ કોર્ટે વેધક સવાલ કર્યા અને કહ્યું કે શું તમે જે જાહેરાત આપો છો તેટલા જ કદની આ માફી છે? શું તમે હંમેશા સાઇઝની જ જાહેરાત કરો છો? તો પતંજલિના વકીલ મુકુલે કહ્યું કે કંપનીએ જાહેરાત પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને તેની ચિંતા નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ કેસમાં અરજી કરનાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ સખત ઠપકો આપ્યો હતો. અદાલતે એલોપેથી ડોક્ટરો પર કથિત રીતે દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ લખવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આઈએમએને તેનું ઘર વ્યવસ્થિત કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આઈએમએને સવાલ કર્યો કે તમારા ડોક્ટરો પણ એલોપેથીની આવી દવા લખી રહ્યા છે? જો આ થઈ રહ્યું છે તો અમે તમને શા માટે પ્રશ્ન ન કરીએ? સુપ્રીમ કોર્ટે મોંઘી અને બિનજરૂરી દવાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને અનૈતિક પ્રથાઓ અંગે ઘણી ફરિયાદો હોવાનું પણ નોંધ્યું છે. સુપ્રીમે એ પણ કહ્યું છે કે કોર્ટ સમક્ષ માત્ર પતંજલિ આયુર્વેદ પૂરતો આ મામલો મર્યાદિત નથી, પરંતુ અન્ય એફએમસીજી કંપનીઓ પણ લોકોને ગેરમાર્ગે દોરતી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરી રહી છે. આવી જાહેરાતો શિશુઓ, શાળાએ જતા બાળકો અને સિનિયર સિટીઝનના સ્વાસ્થ્યને અસર કરે છે. કોર્ટે એ પણ કહ્યું કે સરકારે આ માટે જાગવું જોઈએ. તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોના લાયસન્સ અધિકારીઓને પક્ષકાર બનાવવામાં આવે. સાથે જ મંત્રાલયે ઉપરોક્ત કાયદાઓ અને ડેટાના દુરુપયોગને રોકવા માટે 2018થી કયા પગલાં લીધા છે તે જણાવતી એફિડેવિટ પણ ફાઇલ કરવી જોઈએ. આ તો પતંજલિની વાત થઈ, પરંતુ બીજી તરફ જે મસાલાના સ્વાદનો ચસ્કો તમને લાગી રહ્યો છે તે મસાલા પણ અખાદ્ય અને જોખમી હોવાના પુરાવા મળ્યા છે. વાત એમડીએચ અને એવરેસ્ટના મસાલાની છે, જે મસાલા ખાતા જ તમે બીમાર પડી શકો છો, કારણ કે સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોએ આ બંને કંપનીઓના 4 મસાલાઓના વપરાશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સિંગાપોર ફૂડ એજન્સી એટલે કે SFAએ જણાવ્યું છે કે આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની માત્રા ઘણી વધારે છે, તે માનવ વપરાશ માટે યોગ્ય નથી. ઇથિલિન ઓક્સાઇડ એ જંતુનાશક છે, તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી, જો કે તેનો ઉપયોગ મસાલા સાફ કરવા માટે કરી શકાય છે. બીજી બાજુ SFAએ કંપનીને આ પ્રોડક્ટને રિકોલ કરવા માટે પણ સૂચના આપી છે. તો પોતાના બચાવમાં કંપનીએ નિવેદન આપ્યું છે કે એવરેસ્ટ 50 વર્ષ જૂની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. અમારા તમામ ઉત્પાદનો કડક પરીક્ષણ પછી જ ઉત્પાદિત અને નિકાસ કરવામાં આવે છે. અમે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. અમારા ઉત્પાદનો પર ભારતીય સ્પાઇસ બોર્ડ અને FSSAI સહિતની તમામ એજન્સીઓની મંજૂરીની મોહર છે. દરેક નિકાસ પહેલા અમારા ઉત્પાદનોનું ભારતીય સ્પાઇસ બોર્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ આ બાબતની સંપૂર્ણ તપાસ કરશે. SFAએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ હાલના સમયે તેમના ખોરાકમાં એવરેસ્ટ મસાલાનો ઉપયોગ ન કરે. જો ગ્રાહકોએ તેને પહેલેથી જ ખરીદી લીધી હોય તો અત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ફૂડ એજન્સીએ કહ્યું છે કે જો લાંબા સમય સુધી ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
ઇથિલિન ઓક્સાઇડ એક પ્રકારનું ગંધહીન કેમિકલ હોય છે જેનો ઉપયોગ કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં થઈ રહ્યો છે. આ કેમિકલનો વધુ પડતો ઉપયોગ માનવ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. સાથે જ આ કેમિકલનું વધારે પડતું સેવન કરવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. હાલ તો ભારતીય સ્પાઇસ બોર્ડ અને FSSAI જેવી એજન્સીઓએ આ મામલે સેમ્પલ લઈને તપાસ આરંભી છે અને મસાલાઓની ગુણવત્તા તેમજ તેના ઉત્પાદન અંગે પણ માહિતી મેળવી છે. ત્યારે આગામી સમયમાં તપાસ એજન્સીઓ શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.